તો તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો। કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો જ્યારે તાલુકા પંચાયત કચેરી પહોંચી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાના પલસાણા હાઈવે નજીક પોલીસે તેમના કાફલાને રોકી દીધો હતો। પોલીસ તમામ સભ્યોને અટકાયતમાં લઈને પલસાણાની ગંગાધર આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે લઈ ગઈ હતી। મહત્વનું છે કે વ્યારા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 13 બેઠકો કોંગ્રેસ પાસે અને 7 બેઠકો ભાજપ પાસે છે। ત્યારે લોકશાહી ઢબે યોજાનારી આ પ્રક્રિયામાં પોલીસ રાજકીય હાથો બની હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે, તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા। અમારા 13 સભ્યો આવી રહ્યા હતા। યેનકેન પ્રકારે અમે 10 સભ્યોને ત્યાંથી અમે બહાર કાઢી લીધા છે, પણ હજુ પણ 3 સભ્યો અમારા ગેરબંધારણીય રીતે આ ગંગાધર આઉટપોસ્ટમાં રોકીને પીએસઆઈએ રાખ્યા છે। 8 મહિલાઓ હતી। મહિલાઓ સાથે પણ નવસારી પોલીસે ગેરવર્તણૂક કરી હતી।